બોલો બોલો માવજીભાઈ. શું છે અમનભાઈ? મજા મજા. હા, હવે એમાં વિષય એવો છે હમ, કે સરદાર બાબા સાહેબ પ્રતિમાની બાબતમાં અત્યાર સુધી બધી રાબેતામાં જ હાલતું હતું, બરોબર. હમ, બિપિન અમારું 1.5 વર્ષ સુધી અમારી પાડી પીટી નાખી, રાત દિવસ બોલી અરજી કરો ને વાં કરો, 2-2 કલાક મિટિંગ કરે. આપણે હું બાબા સાહેબ માટે જ લડું છું માવજીભાઈ. અમે પેલા પૂછ્યું હતું પૈસા માટે લડે છે બાબા સાહેબ? કે બાબા સાહેબ માટે લડતા હોય તો રાત દી તમારે ભેગા છે. હમ, એટલે અત્યાર સુધી અમારે પાસે હોય, કારણ કે એકલો તો તે અમારા ખંભે બંદૂક ફોડી બધું એ સક્ષમ થઈ ગયો, બધા મુદ્દા બધા કમ્પ્લીટ કરી નાખ્યા, બધું એકડેક થી કમ્પ્લીટ કરી. હવે અત્યારે સ્વામી સંપ્રદાયના ખોરે બેસી ગયો અને ઓછામાં ઓછી બહુ મોટી રકમમાં તોડજોડ થઈ ગયો છે. અને અત્યારે એ પ્રતિમા કે અમે પણ 150 વારનો પ્લોટ આપી દીધો ગંદકીમાં. અહીંયા બાબા અહીંયા અમે વાત થઈ ગઈ કે સ્વામિનારાયણ સંપ્રદાયના 6 એકર જગ્યા છે, એમાં 4 એકર તમે પૈસા ભર્યા છે. 2 એકરમાં અમને અમારું આપી દીધું સર. અમે કલેક્ટરને પત્ર આપી દીધો 2 એકરમાં અમને અમારું વિહાર બનાવવા દઈએ, એમાં પૈસા થતા હોય અમે ગમે કરશું. એટલે આ બધો વિષય છે. એટલે આ બહુ જામશે અને આરપાની અને સમાજના દલાલો અને ગદ્દારો આની પડખે પડદા પાછળ કામ કરી રહ્યા છે. માવજીભાઈ એક વાત કહું તમને. બોલો બોલો. તમે આ પ્રકરણ ચગાવવાના ત્રીજા વ્યક્તિ છો. હા આની પેલા 2 હતા, હા બરાબર, એમાં યાદ થયું હતું. હા હવે ત્રીજા તમે જ ગયા. હા એટલે અમે આ તો પૈ અમે તો સમાજના પૈ સમાજના આગેવાનના ખંભે બંદૂકો ફોડી પોતાના રોટલા શેકે છે. બરાબર. કારણ કે આની પેલા 2 વખત સમાધાન થઈ ગયા. એ આપણને આગળની કઈ ખબર નથી. એને 94 લાખ લઈ લીધા એ મને ખબર છે. એકવાર 94 લાખ લઈ લીધો, પછી કે આમ છે તેમ છે, પછી પાછવામાં ચમકી ગયો. એટલે આપણે હવે મને સાંભળો, આ પહેલી ની છેલ્લી બાબા સાહેબના દલાલીની પ્રથા. હવે સમાજ આખો ભેગું, સમાજની વચ્ચે વાત મૂકું. રાજકોટની અંદર ક્યાંય પણ જગ્યાએ અનલીગલી બાબા સાહેબની પ્રતિમા ન મૂકવી જોઈએ, એનો મુદ્દો લઈને આપણે હમણાં સમાજ ભેગી કરી. સમાજ તો સાંભળશે, સમાજ નાખી ભેગી કરી છે, બરોબર. સમાજને ભેગી કરો એ વાત સાચી છે, પણ આવા વ્યક્તિઓને ખુલ્લા પાડો કે પાડી. પોતાનું. એનો ઇતિહાસ આખો લખે છે. આજે તમે 12 વાગે સીપી ને મળવા જાય છે. હમણાં સીપી 12 ગયા છે, 12 વાગે આવી જાય. 12 વાગે સીપી ને પણ મળી છે અમે. પેલા જો સીપી ને બધી તમે એવું બોલ્યા કે 94 લાખ એને લઈ લીધા. હા, લઈ લીધા. બરાબર. આવું તમે કયો છો ને? હા, હું કઉ છું ને. આ કહો પછી તમે એને સમર્થન આપ્યું ત્યારે આવો સમર્થનમાં એવું બધું મને ખુલાસો સાંભળો. હા, તમારી વાત સાચી. હું કહું એનો અનુકૂળ જવાબ દઈ દઉં. 94 લાખ જે લઈ લીધા બધું જયારે થઈ ગયું હતું, એટલે પછી બાબા સાહેબ ની પ્રતિમા અહીંયાથી ઉપાડવી આપણું અપમાન છે. ઈ લઈ લીધા અમારી પેલા લઈ લીધા, અમારી પેલા નથી લીધી. લગભગ 5-7 વર્ષ પેલાની વાત છે આ તો. પણ લઈ લીધા પછી ક્યાં સમાધાનમાં કઈ રીતે એને 94 લાખ આપ્યા હતા કે જ્યાં પ્રતિમા નહીં રાખવાના આપ્યા હતા? પેલા તો એને કઈ લેવા દેવા જ નથી આની યારે. જો 91 સાલથી સરકારી જમીન થઈ ગઈ. ઈ તો ઠીક છે, પણ આને 94 લાખ આપ્યા. હા, ઈ કેવી રીતે સમાધાન થયું? હવે તો જેને કરાવ્યું, જેને પૈસા લીધા એને ખબર, આપણને શું ખબર હોય. હું તમને ઈ જ કહેવા માંગુ છું કે માનો કે તમે નહોતા, પણ આની પેલાના કોઈ આગેવાનો આની ભેગા રહ્યા અને 94 લાખ લઈને સમાધાન કર્યું, તો સમાધાનમાં કઈ સમજૂતી એવી થઈ છે ને કાયમ સ્ટેચ્યુ નહીં મૂકવાનું? હા, એનો કરાર કઈ મંગાવી છે, એમાં ગોતું છે કે પડી છે કોપી. હવે મંગાવ્યું તો મોડું થઈ ગયું, પણ પેલા આવી રીતે જંપલાવા પેલા આપણને ખબર પડે કે આને સમાધાન થયું છે, તો સમાધાન ની ફોર્મ્યુલા શું છે એ અમે હૃદય પહોંચી ગયા તેથી એમને કીધું છે ને. એ તમને મને સાંભળો, પેલા એનો જવાબ દઈ દો. એનો સાંભળો, અમને તાત્કાલિક નથી, અમને ખબર પણ નથી. એને બધું 6 મહિના 8 મહિના પછી મને કીધું કે આવી રીતે મેં પૈસા બીજા દ્વારા કે ત્યારે અમે કીધું ત્યારે કીધું. અમને એને કીધું નહીં, બીજા એમને કીધું આને 94 લાખ લઈ લીધો તમે પડ્યા છો. એ તો આખું મુદ્દો હાઈલાઈટ થયો તો લગભગ સમાજ ને ખબર છે, અને તમે એમ કહો ખબર નથી, નવાઈ કહેવાય. ના, 94 લાખ ની અમને ખબર નથી. આ વિહાર તૂટી ગયું ખબર છે. વિહાર તૂટી ગયું, મગજમારી એ અમને તેથી આપણે હતા ને, આપણે કઈ ખબર નથી. પણ 94 લાખ લીધે પછી કેવી ખબર પડી અમને? આમાં સમાજ હલકી થાય છે, કેવી રીતે થાય છે? એટલે જ આપણે મથી છે ને, આમાં સમાજનું અપમાન થાય છે. હવે મથો તો નકામું છે કે એક વખત તમે કોઈ સામે પાર્ટી પાસે બેસી ગયા, તમે પૈસા લઈ લીધા, કહી દીધું કે આ જગ્યા અમે છોડી દઈશી, બરાબર. પછી હવે એમાં જે સમાધાન કરતા હતા એને બાદ કરી નવા આગેવાનો ઉભા કરો. હવે મારી વાત સાંભળો. હવે આપણું આંદોલન જે છે ને, મને સાંભળો તમે, એનું જે કઈ પ્રકાર પૈસા લઈ લીધા, જે કઈ હવે બાબા સાહેબ ની પ્રતિમા અને સમાજનો પ્રશ્ન હવે છે, એને કઈ લેવા દેવા છે નહીં. અમારે અહીંયા 4 એકર જગ્યા છે, 2 એકર અમને આપી દઈએ અને કલેક્ટરમાં લખીને પત્ર આપી દીધો 2 મહિના પહેલા. આપણે એને લેવા દેવા નથી, તેને 94 લાખ આપ્યા છે ને. એ તો નહીં. કોને?
હા, જે તમે 94 લાખ લીધા બીપી ને, એ તો ઘણા વર્ષ પહેલા, તો અમને ખબર નથી. એમને તો આમાં બોલ્યો મોડો. તમે એમ કહો છો કે એને લેવા દેવા નથી, હા, તો સ્વામી એને 94 લાખ આપે છે ને? ઈ તો પેલા આપી દીધા ને. એટલે આમાં આપણે ને જો એક આપણે હલકા થાય છે, કેવા હલકા થાય છે કે ગમે ત્યાં આવા વિવાદ ઉભા કરી, પૈસા લઈ લે અને પાછી વાત ઉપર ઉભા નથી રહેતા, પાછા ત્યાં નાગાઈ કરવા ઉભા રહી છે. કરી આપણે ઈ ખુલ્લું કરવાનું તમે જે કહો છો ને. અને બીજું કે આપણે આગેવાનોનો અત્યારે રાફડો ફાટ્યો છે કે અમનભાઈ ને મૂકીને માવજીભાઈ ને લેવાના, માવજીભાઈ ને મૂકી અને પુછડાભાઈ ને લેવાના. એટલે આગેવાનો થવામાં કોણ જાણે કઈ થી એવો જ મળતા હોય શું હોય, મુદ્દો હકીકત જાણતા નથી અને હાલી નીકળી છે. હાલી નીકળી છો એટલે એને તો કઈ નથી પડી, આપણે ડેમેજ થાય છે. શું થાય છે? ના એનો આખો ઇતિહાસ આપણે રજૂ કરશું, કઈ જે કઈ હોય હવે. અને હવે પછી આપણે બાબાસાહેબ પ્રતિમા મૂકવાનો પ્રતિબંધ કરાવી દઈએ છીએ. વાત થઈ ગઈ પૂરી. હવે પછી કોઈ દલાલી નહીં થાય બાબાસાહેબ પ્રતિમા રાજકોટ ની અંદર, જિલ્લાની અંદર. વિષય પૂરો થઈ જાય. અત્યારે પાછો સોદો કર્યો અને કેવી રીતે કર્યો? પ્રતિમા હટાવવાનો. હા, પ્રતિમા અમે લઈ લઈને ઓલા એમ ખોટી સ્કીમ કરી છે કે અહીંયા તમને 200 વારમાં ભવન કરી દે. જે સરકારી ખરાબ હોય એમાં તમને કેવી રીતે ભવન કરશે, શું અહીંયા કરશે? 200 વાર જગ્યા છે, ખાલી 200 વાર જગ્યા પડી હતી. એમને સમાજ એટલી માયકાંગલી ના પેટની છે કે ભવન કરવા માટે ભીખ માંગવી પડે તો ભવન જ કરો મને. ભીખ માંગીને ભવન કરવા પડતા હોય તો સાની મુનિ ના ઘર કામ કરો ને. તમારા તાકાત નથી સમાજમાં? હા છે. ઈ તો કોઈ કરવું નથી. ઠીક છે ભાઈ અમનભાઈ, આ તો હવે આમાં કરો ભવન 11,000 મારા હાલો છે. કોઈ આવો ઘરનો દીકરો? હા, થાય કામ નું થાય કરવું. તો એમને ગામના કાસલા પકડવા, ગામના ખંભે બંદૂકો ફોડવી છે, ભવન કરવા છે. તમારા તાકાત 5% પૈસા વાપરી નાખવાના, એને 95% લોકોને ગરમ કરી દે. તમારે એમ થાય કે અમે કામ કર્યું. હા, આ બધા કહેવાતા આગેવાનો ને કાસલા પકડો ને લાઈ ભાઈ ભવન કરો. ના હવે છે ને અમનભાઈ, હમણાં આપણે બેસી છે આનો ઇસ્યુ પર. તમે સીપી મળવા જાય છે હમણાં, અને પછી આપણે ગોઠવી એનું કઈ. આમાં શું છે માવજીભાઈ કે જો દરેક સમાજ પોતાની વાડીઓ કરે છે, દરેક સમાજ આવા આપણે ન થાય કોઈ દી, પણ ઈ કરે છે પોતાના સમાજના પૈસે કરે છે. અને આપણે ગામની પાસેથી કેસ કરીને કાસલા પકડીને પછી કે મારે ભવન બનાવવું છે, તો સમાજને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય. હાલી નીકળ્યા છો તો આવો પૈસા ભેગા કરીને ભવન કરો ને, અને હાલો સરકાર ક્યાં સરકારી ખરાબો રહી છે એ આપણે રેગ્યુલાઇઝ કરાવી દે. હાલો હા, એ આપણે કરી. હવે છે ને અમનભાઈ, આપણે મોટી કમિટી થોડા ટાઈમમાં બોલાવી છે અને એમાં બધા મુદ્દા તમામ રાજકોટના તમામ બોલાવી છે, બરોબર? અને ખુલ્લા પાડી છે, જેને જે ગદ્દાર હોય ને કઈ રીતે ખુલ્લા કરવા. બીજું તો આ પૈસા પડાવવાનું બંધ કરો. પૈસા તમે પડાવો બંધ જ કરવું પડે. નો હાલે, નો હાલે. આમાં તમે બધા ડેમેજ થાવ છો. અમારા જેવા ક્યાંક ઉભા રહીએ ને તો કોક ઈ જ નથી. એમાં એવું છે અમનભાઈ, આપણે ચોખ્ખા હોય ત્યાં સુધી આપણે કોઈ ડર રાખવાની, કોઈ બીવાર નથી આવતું. અરે ચોખ્ખા હોય પણ સામે વાળા શંકા જાય કે આ પૈસા હાટું કરતો એવું કઈ ન હોય. આપણે ચોખ્ખાની શંકા જાય તો આપણે નો હારો બોલે. બીજું તો આપણે શું કરી ગયો. હા, આપણે કાંઈક એવી મેટર હોય કે આપણે ખબર પડે કે આમાં અન્યાય થયો છે, આપણે એને સહયોગ દેતા હોય ને, તો અન્ય જ્ઞાતિને એવું થાય છે કે અમનભાઈ નામાં કઈક પૈસા જોતા છે એટલે મદદ કરતો હોય છે. આવી તમે છાપ ઉભી કરી દીધી છે. તમે સાચા. કે ન્યાય મેળવવા જાવ ને એટલે પેલો વજન ની જ વાત આવે કે અમનભાઈ કેટલા દેવાના. અમનભાઈ કઈ માંગ્યું ન, મીટિંગ થઈ ગયું કે અમનભાઈ ને એટલા દિવસ, અમનભાઈ હટી જાય. હું છે ને હમણાં ને તો વાતચીત કરીને પછી તમને 2-3 વિડીયો નાખું છું. આનો નિર્ણય લઈ આવો છે ને ગદ્દારોને ખુલ્લા પડવા, બીજું કઈ કરવાનું થતું નથી. એટલે પેલા તો હું મારો સંદેશ એ છે માવજીભાઈ કે ભવન કરો, સ્ટેચ્યુ મૂકો, સમાજ ને તેવડ હોય ને એના ભંડોળ થી કરો. ભવન તો છે ને નામનું હોય ખાલી, એમાં સારું લાગે ભાઈ આ કર્યું એમ. એમને પણ બીજી સમાજ ને તમે પ્રેશર આપીને કેસ કરીને એની પાસે પૈસા પડાય, એટ્રોસિટીમાં પૈસા લઈ લેવા. ભવન કરો એ કોઈ માણાના પેટ ના છો. એટ્રોસિટીમાંથી કેટલા રૂપિયા તોડ ગયા રાજકોટમાં. આખો પછી હવે એવા પૈસા તમે ભવન કરો, એમાં છોકરા દારૂ જ વેચે, બીજું કઈ થાય નહીં. કઈ ન થાય. એટલે હે ને અમનભાઈ, આ થોડું પતે ને પછી આપણે મોટી મીટિંગ કરી છે આપણે, બરોબર? ભલે મારી વાત સમાજ પ્રત્યે હતી, તમારા પ્રત્યે નહોતી. ના હું મારું હોય તો મને તમને કહેવાનું 2 શબ્દ, તો તમે હું કે ખોટો હોય ને તો આપણે નજર સમક્ષ જોઈ છે એટલે મેં મારો ઉભરો ઠાયલો કે અત્યારે આવું હાલે. કાંઈ વાંધો. હવે આપણે મીટિંગ કરી પછી કહું તમને અમનભાઈ. ચોક્કસ માગી. હા ભાઈ. ભલે.